કોલકાતા હત્યાકાંડના આરોપી સંજય રોયનો સાયકોલોજીકલ ટેસ્ટ શરૂ. સીબીઆઈની સીએફએસએલ ટીમ કરી રહી છે સાયકોલોજીકલ ટેસ્ટ. આરોપીની મનોદશા સમજવાનો આ ટેસ્ટથી પ્રયાસ કરાશે. સાથે હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષની સીબીઆઈ ફરીથી પૂછપરછ કરશે. આ તરફ કોલકાતા હત્યાકાંડ બાદ આરજીકર હોસ્પિટલમાં થયેલી તોડફોડને લઈ પોલીસ એક્શનમાં આવી છે. આજે પોલીસે વધુ 2 લોકોની ધરપકડ કરી. 15 ઓગસ્ટની રાત્રે આરજીકર હોસ્પિટલની અંદર કેટલાક શખ્સોએ તોડફોડ મચાવી હતી, આતંક મચાવ્યો હતો, જેને લઈને હવે પોલીસ એક્શનમાં આવી છે અને 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 32 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. રોજ નવા ખુલાસા આ કેસને લઈને થઈ રહ્યા છે. ભાજપના પૂર્વ સાંસદ લોકેટ ચેટર્જીને મુખ્યાલય પર હાજર થવા માટે ફરમાન આપવામાં આવ્યું છે. પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષની ફરીથી પૂછપરછ કરવામાં આવશે. ડોક્ટર કૃણાલ સરકાર, ડોક્ટર સુવર્ણ ગોસ્વામી, જેને પણ બોલાવવામાં આવ્યા છે. બપોરે 3 વાગ્યા સુધીમાં લાલ બજારમાં હાજર થવા માટે આ તમામને સમન્સ પાઠવવામાં આવ્યું છે. કોલકાતા મહિલા તબીબ હત્યા કેસમાં આ મોટું અપડેટ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યું છે. આરોપીનો સાયકોલોજીકલ ટેસ્ટ શરૂ થઈ ગયો છે. સાયકોલોજીકલ ટેસ્ટ કરીને આ આરોપીની મનોદશા જાણવાનો પ્રયત્ન થશે. સીબીઆઈની સીએફએસએલ ટીમ સાયકોલોજીકલ ટેસ્ટ કરી રહી છે. આરોપીની મનોદશાને સમજવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. ખૂબ જ ઘૃણાસ્પદ આ કૃત્ય છે અને એ હદે એ દીકરીને પીંખી નાખવામાં આવી છે કે વાંચીને કે બોલીને પણ રૂવાડા ઊભા થઈ જાય. અને આ સમગ્ર મામલે જ્યારે દેશભરમાં રેસિડેન્ટ તબીબો હડતાળ પર છે ન્યાય અપાવવા માટે પીડિતાને, જેથી સરકાર ઉપર પણ પ્રેશર ઊભું થયું છે. ભાજપના પૂર્વ સાંસદ લોકેટ ચેટર્જી, જેને બોલાવવામાં આવ્યા છે, અને સાથે 2 ડોક્ટર્સને પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે.